વેલકમ બેક। પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના પડઘા હવે ગુજરાતમાં પડ્યા છે। આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 24 કલાક સુધી રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કર્યું છે। સરકારી તથા ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ કામકાજથી અડંગા રહેશે। તમામ પ્રકારની ઓપીડી બંધ રાખશે। માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। તો અમદાવાદ શહેરમાં તબીબો વિશાળ રેલી કાઢશે, જેમાં 700 જેટલા ડોક્ટર્સ જોડાશે। જ્યારે સાંજે કેન્ડલ માર્ચ પણ યોજાશે। મેડિકલ એસોસિએશનની 110 બ્રાન્ચમાં હડતાલ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો હ્યુમન ચેન અને કેન્ડલ માર્ચ યોજવામાં આવશે। રેલીનું આયોજન કરેલું છે। વોક જે અમે ગાંધીજીના સ્ટેચ્યુ સુધી જઈશું, અમદાવાદ મેડિકલ એસોસિએશનથી શરૂ કરી અને લગભગ 500 થી 700 ડોક્ટરો તેમાં જોડાશે। અને સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે, જેમાં જુનિયર ડોક્ટર્સોની સાથે અમે લોકો બધા સિનિયર ડોક્ટર્સ જોડાઈ અને એક હ્યુમન ચેન રચી અને કેન્ડલ માર્ચનું એક આયોજન કરેલું છે। જે લોઝ ઓલરેડી પાસ થયેલા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું આપણા ત્યાં। જે સાચે સુરક્ષા મળવી જોઈએ તબીબોને, એ સુરક્ષા હજી સુધી આપણને અમને લોકોને નથી મળતી। આ ઘટના થઈ કલકત્તા ખાતે, એની બહુ ઝડપી ફાસ્ટ ટ્રેકમાં ન્યાયિક તપાસ થાય, જે ગુનાહિત તત્વોની તાત્કાલિક એની ધરપકડ થાય અને એવો એક દાખલો બેસે, એક એવો પ્રસંગ થાય જેના થકી ભવિષ્યમાં આવા ઘટના ડૉક્ટર પ્રત્યે, દીકરી પ્રત્યે કે સમાજના કોઈ પણ વિશે ન થાય। એના માટે અમારી પહેલી ડિમાન્ડ છે કે આ પ્રસંગ માટેની તાત્કાલિક ન્યાયિક તપાસ થાય। તો ઘટના અંગે વાત કરીએ કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય, દોષિતોને સજા મળે તેવી 3 માંગ કરવામાં આવી છે। કયા સંજોગોમાં ગુનો શક્ય બન્યો તેની ઝીણવટભરી તપાસ થવી જોઈએ અને આ સાથે જ કાર્યસ્થળ પર તબીબ અને ખાસ કરી મહિલા તબીબોની સુરક્ષામાં સુધારવા પગલાં ભરાય તેવી પણ માંગ છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય, દોષિતોને સજા મળે તેવી માંગ હાલ કરવામાં આવી છે અને આ સાથે જ હવે તો ગુજરાતમાં પણ આ વિરોધ થતો જોવા મળી રહ્યો છે। તો આ સાથે જ વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। કોલકાતા મહિલા ડોક્ટરને ન્યાય અપાવવા અમદાવાદમાં ડોક્ટરોની હડતાલનો આજે બીજો દિવસ છે। તો આજે પણ ડોક્ટરો સેવાથી અડંગા રહેશે। અમદાવાદની વાત કરીએ કે અમદાવાદમાં પણ હડતાલ અને આ સાથે જ ડોક્ટરોની હડતાલને લઈને ઓપીડી અને સર્જરીની સેવાઓ બંધ રહેશે। તો ઓપીડી અને સર્જરી સેવાઓ બંધ રહેતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે। પરંતુ જે ઘટના બની છે તે ઘટના અંગે વાત કરીએ કે હવે ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી જતીન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જતીન, જે પ્રમાણે વાત કરીએ કે પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની છે, દુષ્કર્મ અને હત્યાની આ ઘટના, હવે તેના પડઘા ગુજરાતમાં પડ્યા છે। અમદાવાદની હોસ્પિટલોમાં હાલ કેવો માહોલ જોવા મળ્યો છે? બિલકુલથી કલકત્તામાં જે બનાવ બન્યો હતો તેને લઈ તેના પડઘા ગુજરાતમાં પડ્યા છે। ગુજરાતમાં આજે તમામ હોસ્પિટલો જે છે તે બંધ રહેવાની છે, જેમાં ઓપીડી સારવાર જે છે તે બંધ રહેશે। અમદાવાદની વાત કરીએ તો 1500 જેટલી ખાનગી હોસ્પિટલો જે છે તે આજે હડતાલ ઉપર છે। તેમાં 2000 થી વધુ સર્જરી જે છે તે રદ રહેશે। સાથેમાં જ 12000 થી 15000ની ઓપીડી જે છે તે પણ બંધ રહેશે। માત્ર ને માત્ર ઓપીડી સારવાર જ, જે ઇમરજન્સી સારવાર છે તે ચાલુ રહેશે। એટલે ખાસ કરીને કહી શકાય કે અમદાવાદની ઝાયડસથી લઈ તમામ જે મોટી હોસ્પિટલો છે તે પણ આંદોલનની અંદર જોડાઈ છે। જે પ્રકારે તે તમામ ડોક્ટરો ભેગા થઈને માંગ કરી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનો નિયમ જે છે તે કોઈ પણ પ્રકારના કડક જે છે કહી શકાય તે બનાવવા જોઈએ। હાલ આપણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છે, ત્યાં પણ ડોક્ટરોની હડતાલ જે છે તે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં ડોક્ટરો જે છે તે એકઠા થઈ રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આજે એએમએ દ્વારા 700 થી વધુ ડોક્ટરો ભેગા થવાના છે અને કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવાના છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રમાણે આંદોલન ગુજરાતભરમાં તેમજ શક્ય બની રહ્યું, ભારતભરમાં પણ આંદોલન જે છે તે જોવા મળી રહ્યું છે। જનરલી તમામ ડોક્ટરોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। ડોક્ટરોનું કહેવું છે કે ડોક્ટરોને લઈ કેટલાક યોગ્ય નિયમો જે છે તે બનાવવા જોઈએ। ઝડપથી કોઈ પણ ડોક્ટર સાથે બનાવ બને તો તેનું ઝડપથી એફઆઈઆર જે છે તે દાખલ કરવામાં આવે। મહત્વની વાત એ રહેશે કે જે પ્રમાણે ગુજરાતભરમાં પડઘા પડ્યા હતા તેમને લઈ અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલો તમામ લોકો આજે હડતાલ રાખેલી છે। અને મહત્વની વાત એ રહેશે કે તમામની એક જ માંગ છે કે જે પ્રમાણે કોલકાતામાં બનાવ બન્યો તે પ્રકારનો બનાવ અન્ય કોઈ શહેરોમાં ના બને, સરકાર તકેદારી જે રાખવામાં આવે। જતીન, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ